વચનામૃત પાન 282, પત્રાંક 254. તેમાં વચ્ચેથી આપણે વાંચીએ છીએ, અધિક શું કહેવું, અનંતકાળે એ જ માર્ગ છે. અધિક શું કહીએ, અનંતકાળે એ જ માર્ગ છે. અનંતકાળે જન્મથી છૂટવાનો આ જ માર્ગ છે. કયો માર્ગ? આ લોકની અલ્પપણ સુખેચ્છાનો ત્યાગ કરવો, પરમ દૈન્યતા લાવવી, પરમ વિનય ભાવ લાવવો અને પદાર્થનો નિર્ણય કરવો કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. એ પદાર્થ આત્મદ્રવ્યનો નિર્ણય કરવો કે હું દેહથી ભિન્ન આત્મા જ છું. એ ભાવ એને દ્રઢ થવો જોઈએ, નહીં તો અનાદિનો ધ્યાસ તૂટતો જ નથી. દેહ તે જ હું છું. એટલે એ ભાવના કારણે એને ફરી ફરી નવા જન્મ લેવા જ પડે છે, કરવા જ પડે છે. એટલે અધિક કૃપાલ કે શું કહીએ, અનંતકાળે એ જ માર્ગ છે. પહેલું અને ત્રીજું કારણ જવાને માટે બીજા કારણની હાનિ કરવી. પહેલું કારણ અલ્પપણ લોકની સુખેચ્છા અને પદાર્થનો નિર્ણય કરવા માટે પરમ દૈન્યતાની હાનિ કરવી, ઓછાઈ ઘટાડવી, એટલે કે પરમ વિનય ભાવ લાવવો અથવા સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ કરવી. અને મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું. મહાત્મા પુરુષનો યોગ થઈ આવે તો એનું અલૌકિક સ્વરૂપ, લૌકિક સ્વરૂપ નહીં, અંતરંગ સ્વરૂપ ઓળખવું. ઓળખવાની પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે, અન્યથા નહીં ઓળખાય. મોક્ષના નેત્રો મહાત્માને ઓળખી લે છે. એના વિશે કૃપાલદેવ 494 પેજ ઉપર ઓળખાણ વિશે ખાસ કહે છે કે આ જગતવાસી જીવોને સત્પુરુષની ઓળખાણ થવી દુર્લભ છે. જો ઓળખાણ સુલભ હોત તો મોક્ષ પણ સુલભ હોત. એના વિશે પત્રાંક 674 કૃપાલદેવ કહે છે, પાનું 494, મનુષ્યાદિને જગતવાસી જીવો જાણે છે તે દૈહિક સ્વરૂપથી અથવા દૈહિક ચેષ્ટાથી જાણે છે. એકબીજાની મુદ્રામાં તથા આકારમાં ઇન્દ્રિયોમાં જે ભેદ છે તે ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી જગતવાસી જીવ જાણી શકે છે. મનુષ્ય આદિ એટલે મનુષ્ય કે ઢોર પશુ આદિ કે એકેન્દ્રી બેન્દ્રી તેન્દ્રી જીવો જે કંઈ છે, છકા જીવ, એ બધાને જગતવાસી જીવો જાણે છે. કેવી રીતે જાણે છે? દૈહિક સ્વરૂપથી, એના દેહના રૂપથી, કે ભાઈ આ મનુષ્ય છે, આ ઢોર પશુ છે, આ એકેન્દ્રી છે, બેન્દ્રી છે, તેન્દ્રી છે કે ચોરેન્દ્રી છે, ભમરો છે કે કીડી છે કે મકોડી છે, એના દેહના રૂપથી જગતવાસી જીવો જાણી શકે છે. મનુષ્ય આદિને જગતવાસી જીવો જાણે છે તે દૈહિક સ્વરૂપથી અથવા દૈહિક ચેષ્ટાથી જાણે છે. આની ચેષ્ટાઓ પરથી જાણે કે ભાઈ આ કોણ છે બહારથી. અને એકબીજાની મુખમુદ્રા, કે ભાઈ જનાવર તો આનું ગાયનું મોઢું એવું હોય કે ઊંટનું એવું હોય, આ મનુષ્ય છે, એમ આ દેવ છે, ઇત્યાદિ મુખમુદ્રાથી તથા તેના આકારમાં ઇન્દ્રિયોમાં જે ભેદ છે, આપણે પંચેન્દ્રી છે, ભમરા છે, ચોરેન્દ્રી છે, કીડી મકોડી 3 ઇન્દ્રી છે, અળસિયા 2 ઇન્દ્રી છે, આ બધા જળકાય કે વનસ્પતિકાય કેન્દ્રી છે. આમ એના મુખમુદ્રામાં, આકારમાં, ઇન્દ્રિયોમાં જે ભેદ છે તે ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી જગતવાસી જીવ જાણી શકે છે કે ભાઈ આ કોણ છે, મનુષ્ય કે જાનવર છે. અને કેટલાક તે જીવોના અભિપ્રાય પણ અનુમાન પરથી જગતવાસી જીવ જાણી શકે છે. અનુમાનના, એ ભાઈ આ બહુ લાલચોળ થઈને એકદમ બોલે છે એટલે આ ક્રોધનો એને ઉદય છે, એમ બહારથી અનુમાન પણ કરી શકે. અથવા કોઈ અભિમાનમાં આવીને ગમે તેમ બોલતો હોય
તો પણ ઉપરથી અનુમાનથી સમજી શકે કે હમણાં એને માન કષાયનો તીવ્ર ઉદય છે. કેટલાક તે જીવોના અભિપ્રાય પણ અનુમાન પરથી જગતવાસી જીવ જાણી શકે છે, કેમ કે તે તેના અનુભવનો વિષય છે. અનુભવનો વિષય છે કે ભાઈ આમ હોય તો આમ જ હોયા. પણ જ્ઞાન દશા અથવા વિતરાગ દશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ અથવા દૈહિક ચેષ્ટાનો વિષય નથી. જ્ઞાની પુરુષને બહારથી ન ઓળખાય, એ તો અંતરાત્મ દશા છે, એનો અંતરાત્માનો ગુણ છે. એટલે પણ જ્ઞાન દશા જે જ્ઞાનીની હોય, પણ વિતરાગ દશા તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ અથવા દૈહિક ચેષ્ટાનો વિષય નથી. અંદરથી વિતરાગ કહેતા કંઈ બહાર આવી જાય, અથવા કે ભાઈ હવે કેવળ જ્ઞાન પામી ગયા, એને તો બ્રહ્મનેત્ર ફૂટ્યો અથવા યા પ્રકાશ ત્રીજું ફૂટે, એવું કંઈ ચિહ્ન હોય તો તરત જગતવાસી જીવ જાણી શકે. બાકી અંતરંગ આત્મગુણ જે છે, વિતરાગતા કે જ્ઞાન દશા, એ જગતવાસી જીવો જાણી શકતા નથી. પણ જ્ઞાન દશા અથવા વિતરાગ દશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ અથવા દૈહિક ચેષ્ટાનો વિષય નથી, અંતરાત્મ ગુણ છે. અને અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી તેમજ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવા જગતવાસી જીવોને ઘણું કરીને સંસ્કાર નહીં હોવાથી જ્ઞાની કે વિતરાગને તે ઓળખી શકતા નથી. અંતરાત્મપણું એ બાહ્ય જીવોના અનુભવનો વિષય નથી. કે એના અંતરમાં શું છે એ બાહ્ય ચેષ્ટાથી અમુક ખ્યાલ આવે, પણ એ સામાન્ય માણસોને નહીં જણાય. એટલે અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય નથી. બાહ્ય જીવો તો કૃપાલદેવ પ્રત્યે પણ આકર્ષાયા તો એમના બહારના 100 અવધાન જોયા. મુંબઈમાં અવધાન કાર્ય કરીને બહુ ચમત્કારી પુરુષ છે, 100 કામ એક સાથે કરી શકે, એમ એ જાણીને એ પ્રત્યે આકર્ષિત થયા છે કે અંતરાત્મ ગુણ નથી જોયો. અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી તેમજ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવા જગતવાસી જીવોને ઘણું કરીને સંસ્કાર નહીં હોય. સંસ્કારી જીવ હોય તો જાણે કે એનામાં આવા ગુણો કેમ છે, આ કંઈ જુદો પડે છે બધા કરતાં. એના ત્યાગ વૈરાગ છાના ન રહે, પણ સામામાં ત્યાગ વૈરાગ હોય તો ઓળખે. આપણામાં રાગ ભરેલો હોય અત્યંત, એટલે વિતરાગતાની ઓળખી ન શકે. એટલે જગતવાસી જીવો અનુમાનથી પણ નાનીને નહીં ઓળખી શકે, કેમ કે એવા સંસ્કાર નથી એનામાં. નાની કે વિતરાગને એ સંસ્કાર નહીં હોવાથી ઓળખી શકતા નથી. હવે કોઈક જીવ, પ્રભુશ્રીજી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ કે જૂઠાભાઈ જેવાએ કૃપાલને ઓળખ્યા, તેમ કોઈક જીવ સત્સમાગમના યોગથી સમાગમ થયો ત્યારે જાણ્યું કે આ તો વિતરાગ પુરુષ છે, એની ચેષ્ટા મન વચન કે આની સાવ જુદી છે. એમ કોઈક જીવ સત્સમાગમના યોગથી સહજ શુભ કર્મના ઉદયથી, સહજ સ્વાભાવિક પૂર્વથી એવા શુભ કર્મનો ઉદય લઈને આવ્યો હોય. એટલે કૃપાલદેવે કહ્યું, ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય તે ઉપજવા પૂર્વિક ભાગ્ય, તેમ નહીં તો કઈ સત્સંગ, તેમ નહીં તો કઈ દુઃખરંગ. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, પણ તે ઉપજવા પૂર્વિક ભાગ્ય. પૂર્વથી કંઈ આરાધક હોય તો અહીંયા જ્ઞાનીનો યોગ થતાં તરત એને ઓળખાઈ જાય. આ બધા સંસ્કારી પુરુષો છે, પ્રભુશ્રીજી, સૌભાગભાઈ કે આ જૂઠાભાઈ વગેરે, તરત ઓળખાણ થઈ ગઈ. પહેલી મુલાકાતે બધે મુનિ છે, કૃપાલે ગ્રસ્ત છે ને આમ કંઈ ચરણમાં પડી જાય, પૂર્વના સંસ્કાર લઈને આવ્યા છે.
ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય તે ઉપજવા પૂર્વિક ભાગ્યથી લઈ આવ્યા, તેમ નહીં તો કંઈ સત્સંગ. મોતીભાઈ ભાવસારને પ્રત્યેક સમાગમ થયો કે આપ તો જ્ઞાની છો, અમારી સંસારી ઈચ્છાઓ આપણા સમાગમથી થતી નથી, એટલે અમને લાગે છે આપ જ્ઞાની છો, આપની ચેષ્ટાઓ એમ. તેમ નહીં તો કંઈ સત્સંગ ને તેમ નહીં તો કંઈ દુઃખરંગ. આ સંસારમાં અત્યંત દુઃખ જ છે, શું કંઈ સુખ નહીં હોય ક્યાંય? એમ શોધખોળ કરતો કોઈ જ્ઞાનીના ચરણે આવી ચડે તો એના બોધ લાગી જાય દુઃખમાં, અને એ પણ માર્ગમાં આવી જાય. એમ જગતવાસી જીવોને એ સંસ્કાર નહીં હોવાથી વિતરાગને ઓળખી શકતા નથી, પણ કોઈક જીવ સત્સમાગમના યોગથી, સહજ શુભ કર્મના ઉદયથી તથા રૂપ કંઈ સંસ્કાર પામીને, વૈરાગ્ય પામીને નાની કે વિતરાગને યથાશક્તિ ઓળખી શકે. પ્રભુ શ્રીજી સૌભાગભાઈ જેવા. તથાપિ ખરેખર ઓળખાણ તો દ્રઢ મોક્ષતા પ્રગટે, તથા રૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કરીએ અંતરાત્મવર્તી પરિણમે જીવ જ્ઞાની કે વિતરાગને ઓળખી શકે. ખરેખર ઓળખાણ તો ક્યારે થાય તો કે દ્રઢ મુમુક્ષુતા, નિરંતર છૂટુંના જેને વણકારા થતા હોય, એનો વૈરાગ્ય ઉપશમ ત્યાગ કે ભક્તિ બળવાન હોય, એવો પુરુષ તરત ઓળખી શકે. જેમ કે પ્રભુશ્રીને ઘણી તીવ્ર આકાંક્ષાથી કે આત્મકલ્યાણ કરવાની, એટલે આવો દ્રઢ મુમુક્ષુતા પ્રગટીએ તથા રૂપ સત્સમાગમ પ્રાપ્ત થયે. એમને પછી સમાગમ પ્રાપ્ત થયો, ઉપદેશની અવધારણ કરીએ, નાનીનો સમાગમ થાય, એનો ઉપદેશ ખૂબ સાંભળે, એ ઉતારે તો પણ ઓળખાણ થાય. એમની આજ્ઞામાં પ્રવર્તે. સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કરીએ અંતરાત્મવૃત્તિ પરિણમીએ. ત્રીજું કારણ, અંતરાત્મ દ્રષ્ટિ થઈ ગઈ, બાહ્ય દ્રષ્ટિ છૂટી ગઈ, સંસારનો મોહ ઘટ્યો, વૈરાગ ઉપશમ આવ્યા તો પણ નાનીને ઓળખી શકે. અંતરાત્મવૃત્તિ પરિણમીએ જીવ જ્ઞાની કે વિતરાગને ઓળખી શકે. જગતવાસી એટલે જગત દ્રષ્ટિ જીવો છે, તેની દ્રષ્ટિએ ખરેખરું જ્ઞાની કે વિતરાગનું ઓળખાણ ક્યાંથી થાય? જેની વૃત્તિ નિરંતર મોહમાં, પાંચ ઇન્દ્રિયના વિષયોમાં રમણતા છે, જેને એ જ્ઞાનીની વિતરાગતા ક્યાંથી ઓળખી શકે? ભયંકર રાગથી ભરેલો છે. જગતવાસી એટલે જગત દ્રષ્ટિ જીવો છે, એટલે કે વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? જગતવાસી જીવો કે જેની જગત દ્રષ્ટિ છે, તેની દ્રષ્ટિએ ખરેખરું નાની કે વિતરાગની ઓળખાણ ક્યાંથી થાય? પછી દ્રષ્ટાંતિ સમજાવે. અંધકારને વિશે પડેલા પદાર્થને મનુષ્ય ચક્ષુ દેખી શકે નહીં. અંધારું છે, કોઈ વસ્તુ પડી છે, અંધારામાં દેખાય નહીં. તેમ દેહને વિશે રહ્યા એવા જ્ઞાની, દેહને વિશે રહેલા કૃપાલ કે એવા જ્ઞાની પુરુષો શરીરમાં રહેલા, એ તે વિતરાગને જગત દ્રષ્ટિજી ઓળખી શકે નહીં. જેમ અંધકારને વિશે પડેલો પદાર્થ મનુષ્ય ચક્ષુથી જોવાને બીજા કોઈ પ્રકાશની અપેક્ષા રહે છે. અંધકારમાં પડેલો પદાર્થ જોવો હોય તો કંઈ પ્રકાશ જોઈએ, પ્રકાશ હોય તો એનાથી દેખી શકાય. તેમ જગત દ્રષ્ટિ જીવોને નાની કે વિતરાગના ઓળખાણ માટે શું શું જોઈએ? પ્રકાશના ઠેકાણે શુભ સંસ્કાર અને સત્સમાગમની અપેક્ષા રહે છે. પૂર્વનો કંઈ શુભ સંસ્કાર લઈને આવ્યો હોય, અથવા અહીંયા નાનીનો સમાગમ થયો હોય તો ઓળખી શકે. આ પ્રકાશની જેમ કામ કરે છે. અંધકારમાં રહેલા પદાર્થને જોવા માટે જેમ પ્રકાશની જરૂર છે, તેમ નાનીને ઓળખવા માટે કાં તો પૂર્વ સંસ્કાર જોઈએ, કાં સત્સમાગમ જોઈએ. જો તે યોગ પ્રાપ્ત ન હોય તો જેમ અંધકારમાં પડેલો પદાર્થ અને અંધકાર એ બે એકાકાર ભાસે છે, ભેદ ભાસતો નથી. જો પ્રકાશ ન હોય
અંધકારને વસ્તુ બે એક સરખા ભાષે, તેમ તથારૂપ યોગ વિના એટલે શુભ સંસ્કાર કે સત્સમાગમ વિના જ્ઞાની કે વિતરાગ અને અન્ય સંસારી જીવોનો એક આકારપણું ભાસે છે. ઓળખાણ ન હોય આ ક્યાં જ્ઞાની, આ એક કપડાં અને પાઘડીને ધંધા કરે ને કુટુંબ છે, સંસાર છે, કુટુંબ બન્યા છે, છોકરા છે, એક એક જ્ઞાની હોય એને બે એકાકાર ભાષે. કેમ કે સંસ્કાર નથી. એને એ તો ભગવાન તીર્થંકરોને સંસારી કહી દે. આપણા જેવા જુએ એ તો રાજ કરે છે. હવે એમાં શું લડાઈ પણ કરે ને એક એક જ્ઞાની હોય. કેમ કે જગતવાસી જીવોને બાહ્ય ઓળખાણ છે. વેશ મુનિનો પહેરે તો બસ સાધુ, પછી મન ગમે તેવું મલિન હોય એ ઓળખી શકતો નથી. અંતરાત્મા દશાનું એને ઓળખાણ નથી. એટલે કે છે જો તથારૂપ યોગ ન હોય, પૂર્વના અશુભ સંસ્કાર લઈને ન આવ્યો હોય, વૈરાગ ઉપશમ ન હોય કે જ્ઞાનીના સમાગમમાં નહીં આવ્યો હોય, તો એ જ્ઞાની કે વિતરાગ અને અન્ય સંસારી જીવોનો એક આકારપણું ભાસે છે. બંને સરખા જ ભાસે. દેહાદી ચેષ્ટાથી ઘણું કરીને ભેદ ભાસતો નથી. ખાલી બહારની ઉપરની ચેષ્ટાથી સામાન્ય માણસને ભેદ ભાસતો નથી. પણ કૃપાલદેવ જેવા તો કેવું લખે કે જે દેહધારી, દેહ છે જેને પણ દેહાતીત દશા છે જેની, જે દેહધારી સર્વ જ્ઞાન અને સર્વ કસાયથી રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો. તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને, ઘરને, માર્ગને, આસન આદિ સર્વને નમસ્કાર હો, નમસ્કાર. કેટલું મહાત્મ્ય છે. દેહાતી દશાનો આપણને નથી લાગતો, પણ કૃપાલુ તો સમજે છે પોતે દેહાતી દશા છે. દેહથી અતીત, દેહમાં રહેલા છતાં જુદા આવા પુરુષ કે કોઈ હોય જેના કશાયો ગયા અનંતાનુબંધી, અજ્ઞાન ગયું, તે દેહધારી મહાત્માને એ વર્તમાનમાં જ નહીં, ત્રણેય કાળ, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળ નમસ્કાર જ નહીં, એને પરમ ભક્તિથી નમસ્કાર હો. એક વાર નહીં, અનેક વાર નમસ્કાર હો. તે મહાત્મા વર્તે છે તે દેહને નમસ્કાર, તે ભૂમિને નમસ્કાર હો, તે ઘરને, માર્ગને, આસન આદિ સર્વને નમસ્કાર હો, નમસ્કાર. તેને લઈને એના માતા પિતા પણ પૂજનીય બની જાય. ઓહો, તમારા ઘરમાં આવો પુરુષ જન્મ્યો, ભગવાન સ્વરૂપ. એટલે આપણે વવાણિયા જઈએ છીએ કે વટામણ જઈએ કે બાંધણી જઈએ કે ઓહો અહીંયા જન્મેલા આવા મહાપુરુષો. એટલે એની બધી જ ભલે એમના સાધન પણ પૂજનીય બની જાય છે. મહાવીર ભગવાન જન્મ્યા ક્ષત્રિય કુંડ, તો કે હા ચાલો નિર્માણ ભૂતો અહીંયા દેહ છોડે અહીંયાથી મોક્ષે પધાર્યા, ભાવપુરી ચાલો. તીર્થોમાં શા માટે જઈએ છે? સિદ્ધ ક્ષેત્ર છે, પાલિતના કે સમય શિખરજી કે જ્યાંથી સીધા મોક્ષે પધાર્યા છે, ત્યાં ઉપર જ બેઠા છે. એકદમ સીધી ગતિ હોય. સિદ્ધ ભગવાન ત્યાંથી મોક્ષે પધારે, કોઈ કેવડી સીધા જ જાય, એકદમ ઉપર જ હોય, એટલે ત્યાં જવાય છે. એટલે તે ભૂમિઓ પણ પૂજનીય બની જાય છે. કેમ કે દેહાતીત દશાનું કલ્પનાતીત મહાત્મ્ય છે. આપણી કલ્પનામાં ના આવી શકે. દેહમાં રહ્યા છતાં દેહથી જુદા એ પરમ દુર્લભ વસ્તુ છે. એટલે આવા મહાત્માની ઓળખાણ થવી એ એટલી આસાન નથી, સરળ નથી. પૂર્વનો સંસ્કારી બાદ જુદી છે કે સમાગમથી પણ જો ઓળખાણ સુલભ હોત તો પછી મોક્ષ પણ સુલભ હોત. તેના અને મહાત્માના જોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવાની પરમ તીવ્રતા રાખવી, પરમ તીવ્રતા રાખવી, તો ઓળખાશે. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે. એટલે ઓળખવું હોય તો આપણે શું કરવું પડે? આપણને પ્રભુશ્રી ઓળખાવ્યા, પણ આપણે મુમુક્ષુતા લાવવી પડે.
મોહાશક્તિ મુમુક્ષુતા એટલે મોહાશક્તિની મૂંઝા, જેનો મોહ મંદ પડ્યો હોય, મંદ વિષયને સરળતા, સહાજ્ઞા, સુવિચાર, કરુણા, કોમળતા આદિ ગુણ પ્રથમ ભૂમિકા ધાર, એવી જેની મોહમાં મૂંઝવણ થતી હોય, એવો ત્યાગ વૈરાગ્ય આવ્યો હોય તો જ એ જ્ઞાનીને ઓળખી શકે. બીજાનું ભાર નથી, ગજું નથી કે જ્ઞાનીને ઓળખી શકે. એ ગમે તેને ચોંટી પડશે. એટલે પ્રભુશ્રી કહે, પ્રભુ અમે તમને ચોખ્ખો હીરો શોધીને આપ્યો છે, કંઈ બીજે ગયા તો ઠગાશો, અથવા સફરી નાવમાં બેસાડ્યા છે, લાંબા ટૂંકાથી બેસી રહેજો, પણ નવું નાવડું જોઈ ને કે એનાથી તો આ રંગેલું જોઈને આનાથી આ કેટલું સુંદર એમ કરીને કૂદી પડશો, તેના અમે જવાબદાર નથી. કેમ કે એના ભબકા બહુ હોય અજ્ઞાનીઓના, ત્યાં આકર્ષિત થઈ જાય, પણ અંતર આત્મદશાનું તો ઓળખાણ છે નહીં. એટલે ત્યાં માણસ અનંતકાળથી એવી ભૂલ થઈ છે. એટલે હમણાં બી થાય એમાં કોઈ નવાઈ નથી, નહીં તો અનંતવાર ભૂલે. નાની કે મોટી ભૂલ જ આ ગુરુમાં થઈ છે. ગુરુ જો સાચા મળે તો એને અર્યંત ભગવાનનું સ્વરૂપ ને ધર્મનું અહિંસાનું સ્વરૂપ પણ અદ્ભુત સમજાય. હવે કે છે જેને ઓળખાણ થઈ તેને શું થાય તે હવે કહે છે. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને મોહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. તેથી આકુળતા માટે છે, વ્યાકુળતા માટે છે, તેથી નિશંકતા આવે છે, જેથી જીવ સર્વ પ્રકારના દુઃખથી નિર્ભય હોય છે, અને તેથી જ નિસંગતા ઉત્પન્ન હોય છે, અને એમ યોગ્ય છે. આમ યોગ્ય છે. મહાત્મામાં જેનો દ્રઢ નિશ્ચય થાય છે, દ્રઢ નિશ્ચય કે આ સાચા જ્ઞાની પુરુષ છે, એમ જો થઈ જાય તો શું કરવું તે કૃપાલદેવ 372માં પત્રમાં 372 પેજ ઉપર પત્રાંક 449માં કહે છે. કૃપાલદેવ કહે છે હવે નિશ્ચય કરવા માટે શું કરવું, તો કે હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, પ્રગટ પુરુષોત્તમ વિના આત્મ સ્વરૂપ કોઈ નહીં જણાવી શકે. કોઈને ખબર જ નથી આપણને શું જણાવે, પોતે એને અનુભવ્યું હોય. અંતરાત્મ દશા છે આ, કે અંતરાત્મ ગુણ છે. જેને આત્મા પ્રગટ થયો ન હોય તે આપણને શું જણાવી શકે, કેવી રીતે જણાવે? આપણને કોઈ રસ્તો ખબર જ ન હોય, કોઈ પૂછે કે પેલો ફલાણ જવાનો કે રસ્તો, ભાઈ મને ખબર નથી. સાચો હોય તો એમ જ કે, ખબર હોય તો કે, પણ જેને ખબર જ નથી મોક્ષનો માર્ગ શું છે એ આપણને કેવી રીતે બતાવી શકે? હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ જેમ છે તેમ કહેવા યોગ્ય નથી. એટલે જ કૃપાલ કે માર્ગને પામેલો માર્ગને પમાડશે, અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના, નાની પુરુષ જેને અનુભવ છે તે આત્માનું સ્વરૂપ કેવું હોય એ જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. કેમ કે આત્મજ્ઞાન વિના કોઈ કાળે જીવ સંસારથી મુક્ત થઈ શકે નહીં. સર્વ દુઃખ અને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે, એક જ, બીજો કોઈ ઇલાજ નથી એનો. તે પુરુષથી, એવા જ્ઞાની પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. આપણને કે આવો અનુભવ થઈ ગયો, શાંતિ વિદાય, કે આપણને તો પ્રાપ્તિ થઈ ગઈ, તો કે એવી કલ્પના કરવા યોગ્ય નથી. એટલે પ્રભુશ્રી એમ કે તને જ્ઞાન થઈ ગયું હોય ને તો એ જ્ઞાની જ્યાં સુધી છાપ ન મારે ત્યાં સુધી માનવું નહીં.
નાની હા કે તો બરાબર, ત્યાં સુધી માનવું નહીં. જેમ સૌભાગભાઈ કૃપાલને કે દન 8 થયા, દેહ ને આત્મા બે ફાટ જુદા જણાય છે, પણ આપ કહો તો માનું. કોણ જાણે આઈ મારી ભૂલ હોય તો, અનાદિવાર ભૂલ્યો હોય તો મારી ભૂલ હોય તો હું તો આ ભવી મારો નકામો જાય. અને પ્રભુ શ્રી કે કંઈ માનવાનું ફળ નથી, હોય તો ક્યાંય જવાનું નથી. અને માનો થઈ ગયું તો એ હજુ એનાથી કંઈ પૂર્તિ થઈ જાય છે? એ તો કેવળ જ્ઞાન પ્રગટાવવું છે. આ તો હજુ શરૂઆત થઈ. એ થયા પછી તો કેટલાય ગબડી પડ્યા, 4 નાના ધરતાય ગબડી પડ્યા. તેમાં શું મોટાઈ કે ભાઈ હવે જ્ઞાન થઈ ગયું, મને કેવળ જ્ઞાન થઈ જ નિર્ભય થાય છે. એટલે તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એ બી કલ્પના જ છે એની પોતાની. મુમુક્ષુ જીવે સર્વથા સંપૂર્ણ ત્યાગ કરવી ઘટે છે. કેમ કે કૃપાલદેવે 466માં પત્રમાં એમાં ચોખ્ખું લખ્યું છે કે જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે યોગથી કે સમાધિથી કે આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. હું આમ કરું તેમ કરું તો કલ્યાણ થાય. નાની કે તને માર્ગની જ ખબર નથી, મોક્ષ માર્ગ કઈ દિશામાં છે એનું જ ભાન નથી, અને તું કેવી રીતે પહોંચીશ ત્યાં? એટલે તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા સંપૂર્ણપણે ત્યાગ કરવી ઘટે છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખીએ. આવી જ્ઞાની પુરુષો મને યોગ ક્યારે થશે? આ ભમંત પરમમાં તેની ભાવના કામના રાખી આત્મારૂપ પુરુષના, આત્મારૂપ એટલે આત્માકાર જેની વૃત્તિ, આત્મામાં જ રમણતા છે. દર્શન મોહની ચારિત્ર મોહને ઘણો ફરક છે. દર્શન મોહની કર્મના 2 ભેદ. એક દર્શન મોહની કર્મ મોહની ભેદ 2. દર્શન ચારિત્ર નામ. દર્શન મોહની ને ચારિત્રમાં શું ભેદ? તો દર્શન મોહની કર્મ શું કરે? એ મિથ્યાત્વ કહેવાય. જેમ છે તેમ પદાર્થનું યથાર્થ સ્વરૂપ માનવા નહીં દે આ કર્મ. જેમ કે આપણે છીએ આત્મા, પણ એ વાત કેમ અંદર ઉતરતી નથી? તો કે દર્શન મોહની કર્મ બળવાન છે. અને હું દેહાદિ સ્વરૂપ છું, દેહ શ્રી પુત્રાદિ મહારાજ છે. એ ગાઢપણું કોને લઈને? દર્શન મોહની કર્મના કારણે. દર્શન મોહની કર્મ કહો, અથવા મિથ્યાત્વ કહો, અજ્ઞાન કહો, વિપરીત માન્યતા કહો, દેહમાં કે પરમાં અહમ મમત્વપણું કહો, એક જ છે બધું. દર્શન મોહની કર્મ આપણે જેમ છે તેમ વસ્તુ સ્વરૂપ માનવા નહીં દે. આ દર્શન મોહની કર્મનું કામ. ચારિત્રમાં શું કરે? રાગદ્વેષ કરાવે, મોહ. આ સારું છે ખોટું છે, જેટલા બી રાગદ્વેષ આપણા, રાગદ્વેષ કહો કે કશાય ભાવ કહો, એક જ છે. ક્રોધ માન માયા લોભ કહો કે રાગદ્વેષ કહો, એક જ છે. ક્રોધ અને માન એ છે દ્વેષના પર્યાય છે, દ્વેષની અવસ્થાઓ. અને માયા અને લોભ એ રાગના પર્યાય છે. એટલે રાગદ્વેષ કહો કે કશાય ભાવ કહો, એક જ છે. એ ચારિત્રમોહ છે. આપણને જે ક્રોધમાન માયાલોભ થાય, ટૂંકામાં સરળતા સમજીએ તો ક્રોધમાન માયાલોભ એ ચારિત્રમોહ છે. એ આપણને થઈ રહ્યો હોય ચારિત્રમોહ ઉદયનું ફળ છે આ. અને જે જેમ છે હું આત્મા છું એ નથી મનાતું, એ છે દર્શન મોહની કર્મનું કામ. એટલે પહેલાં, સૌથી પહેલાં જીવે આ દર્શન મોહની કર્મને હણવાનો પ્રયત્ન કરવો જોઈએ. જોકે એની સાથે અનંતાનંદી ક્રોધમાન માયાલોભી ઉપશમશે ત્યારે જ સમકી થશે, એના પહેલાં નહીં થાય.
એટલે મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની, સંકિત મોહની એ ત્રણ દર્શન મોહની કર્મની પ્રકૃતિ અને ક્રોધ, માન, માયા, લોભ એના આમ તો 4 ભેદ છે, 16. પણ અનંતાનુબંધીનો ભેદ એ ઉપશમે કે ક્ષોપશમ થાય કે ક્ષય થાય, અને પેલી મિથ્યાત્વની મિશ્રમ એ 7 પ્રકૃતિઓ કાં તો ઉપશમે તો ઉપશમ ચમકી થાય, ક્ષોપશમ થાય કે તો અમુક પ્રકૃતિ ક્ષય થાય ને અમુકનો ઉપશમ થાય ત્યારે ક્ષોપશમ સમકી થાય, અને 7 પ્રકૃતિઓ જળમૂળમાંથી નષ્ટ થાય ત્યારે ક્ષાયિક સંકિત થાય. એટલે આપણે સૌથી પહેલાં નાની પુરુષો કહેતું મિથ્યાત્વને તોડ. એના પહેલાં રાગદ્વેષ જળમૂળથી જવાના નથી. મંદ થાય પણ નષ્ટ થવા માટે પહેલાં સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા કર, અને પછી એ કહે તેમ કરવા માંડ, 6 પદની શ્રદ્ધા કરવા માંડ. એના માટે પછી સત્પુરુષ પ્રત્યે પ્રેમ લાવવો પડશે. આખી પ્રોસેસ જે છે મિથ્યાત્વને તોડવાનો એ કરીશું તો પછી આપણા રાગદ્વેષ આપોઆપ ઘટવા મળશે. દેહમાં આત્મબુદ્ધિ ગઈ, પરમાં મારાપણું ગયું, એ આપોઆપ રાગદ્વેષ ઘટવા માંડે. અને એ ક્યારે જાય? મિથ્યાત્વ મંદ પડે તો જ જાય. એટલે મિથ્યાત્વ તે તો કેટલું મોટું મેરુ પર્વત જેવું, અને ચારિત્રમોય રાયના દાણા બરાબર. એટલે આસમાન પાતાળનું અંતર છે બેમાં. આજી અનાદિકાલથી ચારિત્રમોહને તોડવામાં છે, ત્યાગ લઈ લે, પણ મિથ્યાત્વ એમને એમ રહી જાય છે. મેરુ પર્વતનું પાપ એમને એમ રહે, એટલે એનો મોક્ષ થતો નથી. હંમેશા જ્ઞાની પુરુષો સૌથી પહેલાં આ મિથ્યા માન્યતાઓ તોડવાનું કહે છે કે તમે દેહમાં આત્મબુદ્ધિ તોડી નાખો, ભાવ તો કરો કે હું સજાત્મ સ્વરૂપ છું, દેહ મારું સ્વરૂપ નથી, અને પરમાં મારાપણું કાઢો. કાઢો એટલે કંઈ પરને ઘરને છોડીને ચાલ્યા જાઓ એમ નથી કહ્યું, પહેલાં અંદરથી કાઢો. આ સંસારમાં કોઈ મારું નથી, હું કોઈનો નથી. બહાર ભાવના ભાવીને અંતરમાં યોગ્યતા આવે તો બાહ્ય ત્યાગ ટકે છે, નહીં તો અનાદિનો કાળ ત્યાગ ફોકટ જાય છે. ફોકટ જાય અર્થાત ફળ તો આપે, એકાદ ભવ દેવલોક આપે, પણ પાછો સંસારનો સંસાર જ રહે છે. એટલે છૂટવાનું કારણ સંકિત છે, અને એ દર્શનમાં ગયે થાય. એટલે અહીંયા કે છે (372) કહ્યું, હવે એવો નિશ્ચય કરવો ઘટે છે કે જેને આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મ સ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી. અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના, નાની પુરુષ દ્વારા આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. કેમ કે એ જ એકડો છે સંકિત, અને જ્ઞાની પુરુષ વિના તો આત્માની ઓળખાણ થાય નહીં. કે જેણે આત્મા જાણ્યો છે એ જ કરાવે. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી, કામના ભાવના કે મને જ્ઞાની પુરુષનો યોગ ક્યારે મળશે. પ્રત્યક્ષ પરોક્ષ તો આજે આપણને છે બધી રીતે, પ્રત્યક્ષની બલિહારી છે. એટલે એવી ભાવના રાખી, ઉદાસીનપણે વૈરાગ્ય ભાવ રાખી, લોક ધર્મ સંબંધી અને કર્મ સંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો. આ લૌકિક ધર્મથી કહેવાતા ધર્મથી અને કર્મ સંબંધી લૌકિક ક્રિયાથી, કાર્યથી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરો. જે વ્યવહાર કર્યામાં જીવને પોતાની મહત્તાદિની ઈચ્છા હોય તે વ્યવહાર કરવો યથાયોગ્ય નથી. જે ધર્મનો વ્યવહાર કર્મમાં પોતાની મહત્તાદિની ઈચ્છા હોય કે ભાઈ ધર્મમાં આવી રીતે હું ખર્ચ કરું અથવા મોટો ગણાવું, એવી જો ઈચ્છા હોય તો કે તે વ્યવહાર કરવો યથાયોગ્ય નથી, તે ઉચિત નથી. કેમ કે ધર્મના નામે મોટા થવું એ વધારે મોટું પાપ છે. આમ લૌકિકમાં જે મોટો થવા મથે, પણ ધર્મમાં મોટો થવું એ અનંતાનુબંધીના ભાગામાં જાય.
ધર્મમાં કોણ મોટું છે? સમ્યક દ્રષ્ટિ મોટા છે, ભગવાન મોટા છે, એમાં હું શું મોટો થાઉં? અને એમાં માત્ર દ્રવ્ય ખર્ચીને મોટો થવા ઈચ્છતો હોય તો એ અનંતાત્મની કશાયને વધારે છે. કેમ કે એને ધર્મના નામે એને માન પોષવું છે, અને માન તો એ કશાય છે, અને એ બી ધર્મના નામે, એટલે ક્યારે ઊંચો આવે? એટલે મહાપુરુષો કહે છે, બહુ સાચવવા જેવું છે. તું ઊણો ઊણો થઈને પડ્યો રે. પહેલાં તો લક્ષ્મી પહેલાં પેદા થાય એમાં પણ કેટલા પાપો થાય ને એ વળી ધર્મો કરીને પાછું માન લે, એટલે આ તો ડબલ માર પડે. એમ પૈસા જાય અને ઉપર સંસારી વધારે. એટલે આ કહે છે, પણ જેને મહાત્મામાં જેને દ્રઢ નિશ્ચય થાય છે, જ્ઞાની પુરુષમાં, તેને પછી મહાશક્તિ મટી અને પદાર્થનો નિર્ણય થાય છે. સત્પુરુષ પ્રત્યે એને દ્રઢ નિશ્ચય થઈ ગયો કે આ જ્ઞાની પુરુષ જ છે, તો આ બધા ભાવો એને સમજાઈ આપોઆપ અંદરથી જવા માંડે છે. સાચો અંતર ત્યાગ આવે છે. એ વિશે કૃપાલદેવ 817 પત્રમાં કહે છે, પાનું 616, એમાં જણાવે છે, જ્ઞાની પુરુષ કેવા આવે તે કહે છે, આત્મા દશાને પામી નિર્દ્વંદપણે યથા પ્રારબ્ધ વિચરે છે, એવા મહાત્માઓનો યોગ જીવને દુર્લભ છે. તેવો યોગ બનીએ જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી. પહેલાં તો આવા બધામાં જેને સમચિત્ત છે, નિર્દ્વંદપણું, કોઈ દ્વંદ છે જ નહીં. માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, બંધક નિંદક સમગણે, વિશ્ય હોય તું જાણ રે, શાંતિ જીન એક મુજ વિનતી. આનંદજી મહારાજ લખે છે શાંતિના ભગવાનના સંવનમાં, આ દ્વંદ જેના બધા મટી ગયા. રાગ દ્વેષ, માન અપમાન, સમગણે કનક પાષાણ, સોનું ને પથ્થરમાં કોઈ અંતર નહીં. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂતગલ એક સ્વભાવ. આવા દ્વંદ જેને બધા મટી ગયા. સુખ દુઃખ બધું સમ છે. જેને આવા આત્મદશાને પામી નિર્દ્વંદપણે યથા પ્રારબ્ધ, જેવો કર્મનો ઉદય તેમ વર્તે છે, એવા મહાત્માનો યોગ જીવને દુર્લભ છે. આવા પુરુષો આ કાળમાં મળવા અતિ દુર્લભ છે. અમે તેવો યોગ બનીએ જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી, અને તથારૂપ ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દ્રઢાશ્રય થતો નથી. આપણને માનો કે કૃપાલદેવ છે આ કાળમાં, જેમ પ્રભુશ્રીના કહેવાથી, હવે આપણને ઓળખાણ નહીં પડે તો આપણે એનું શરણ નહીં લઈશું, એને આજ્ઞામાં નહીં વર્તીશું. એટલે ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દ્રઢ આશ્રય એટલે શરણ લેવાતું નથી. એટલે કે એની આજ્ઞામાં જે રહેવા તૈયાર નહીં થાય, તથારૂપ ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દ્રઢાશ્રય થતો નથી. અને જ્યાં સુધી આશ્રય દ્રઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતો નથી. જ્યાં સુધી સાચા જ્ઞાની પુરુષની ઓળખાણ પહેલાં તો ઓળખાણ પડ્યા પછી દ્રઢ આશ્રય કરવો જોઈએ, અને આશ્રય નહીં થાય તો બોધ પરિણામ પામે નહીં. આશ્રય નહીં થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતો નથી, અને ઉપદેશ પરિણમ્યા વિના સમ્યક દર્શનનો યોગ બનતો નથી, યોગ થતો નથી. જ્યાં સુધી આપણા માટે કૃપાળદેવનું શરણ આપણે નહીં લઈએ અને એમને કહેવા પ્રમાણે નહીં કરીએ તો સમ્યક દર્શનની પ્રાપ્તિ દુર્લભ છે, નહીં થાય. જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ શ્રદ્ધા નહીં થાય. ઉપદેશ પરિણમ્યા વિના સમ્યક દર્શનનો યોગ બનતો નથી, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવાય. જ્યાં સુધી સંકિત નહીં થાય ત્યાંથી જન્મ મરણથી સર્વથા છુટકારો નહીં થાય. તેવા મહાત્મા પુરુષનો યોગ તો દુર્લભ છે વર્તમાન કાળમાં, પણ
એમાં સંશય નથી, એમાં કૃપાલ કે શંકાને કોઈ સ્થાન નથી. પણ આત્માર્થી જીવોનો યોગ બનવો પણ કઠણ છે. આ કાળમાં જ્ઞાનીની વાત તો દુર્લભ છે, પણ સાચા આત્માર્થી, સાચા મુમુક્ષુ, જેને આત્માનું જ કલ્યાણ કરવું છે, આવા જીવોનો યોગ બનવો પણ કઠણ છે આ કાળમાં. તો પણ ક્વચિત ક્વચિત તે યોગ વર્તમાનમાં બનવા યોગ્ય છે. તો પણ સાચા આત્માથી જીવોનો યોગ આ કાળમાં ક્યાંય ક્યાંય બનવા યોગ્ય છે. આશ્રમમાં તો શું થયું, ચારે બાજુના બધા આપણે આવીને અહીંયા ભેગા થઈ ગયા. જેને આત્માર્થ તો લક્ષ્ય છે તે જ અહીંયા રહે, ને તો અહીંયા શું કામ રહે? કલ્યાણ કરવાની ભાવના ન હોય તો. એટલે આપણને અહીંયા વધારે દેખાય મનુષ્યો, પણ બહાર દરેક ગામમાં શોધવા જઈએ તો ક્યાં મળે? કોનો સમાગમ કરવો? એમ પણ આત્માર્થી જીવોનો યોગ બનવો પણ કઠણ છે. તો પણ ક્વચિત ક્વચિત તે યોગ વર્તમાનમાં બનવા યોગ્ય છે. સાવ કંઈ નાસ્તી નથી. એના માટે સત્સમાગમ અને સત્શાસ્ત્રનો પરિચય કર્તવ્ય છે. સત્સમાગમ કરો, નાની ને તો મુમુક્ષો ભેગા મળીને તમે કૃપાલના તો વાંચો, વિચારો, એ પણ સત્સંગ જ છે. કાં સત્શાસ્ત્રનો પરિચય કરો, સત્શાસ્ત્ર વાંચો તો પાછું વળી ભાવના યોગ્યતા આવશે, અને યોગ્યતા આવીએ, મુમુક્ષુતા આવીએ, નાનીને ઓળખાણ થશે. ઓળખાણ પડ્યા વિના આશ્રય સીધું સલંગ જાણે લાઈન બતાવી કૃપાલદેવે કે પહેલાં તો કેવા સત્પુર જોઈએ, જેને દ્વંદ્વાતીત અપ્રતિબદ્ધ વિહારી, જેને કોઈ પ્રતિબંધ છે જ નહીં, આવા સત્પુર જોઈએ. ના પેલું ક્યાં ગયું? અહીંયા મૂકેલું કોઈ લઈ ગયું ભાઈ, અહીંયા મૂકેલું વચનામૃત, પેલી નાની એ પેલા અંદર મૂકી દીધી હશે પેલા. એટલે આત્મદશાને પામી નિર્દ્વંદપણે યથા પ્રારબ્ધ વિચરે છે. પહેલાં તો જેને આત્મા દશા થઈ ગઈ અને દ્વંદ જેના બધા મટી ગયા, યથા પ્રારબ્ધ વિચરે છે, એવા જ્ઞાની પુરુષો, એ તેનો યોગ જ દુર્લભ છે પહેલાં તો. અને એવા મહાત્માનો યોગ જીવને દુર્લભ છે, તેવો યોગ બને તે પુરુષની ઓળખાણ પડતી નથી. અને તથારૂપ ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દ્રઢ આશ્રય થતો નથી. ઓળખાણ ન થાય તો એના પ્રત્યે દ્રઢ આશ્રયને અનુસરણ નહીં લે. કેવા પુરુષ જોઈએ? અપ્રતિબદ્ધ વિહારી, અથવા નિર્દ્વંદપણે યથા પ્રારબ્ધ વિચરે છે. તેના માટે 194 પત્રમાં કૃપાલદેવે કહ્યું, ભાવ પ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે. પાછા કેવા? નિરંતર, હંમેશા, લગાતાર, કન્ટિન્યુઅસ, જેને આત્મામાં ઉપયોગ છે. મુનિ તે કે નિષદીન જેને આત્માનો ઉપયોગ છે. ભાવ અપ્રતિબદ્ધ, અને કોઈ પ્રતિબંધ નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ગમે તે હોય, નાની આત્મામાં જ રહે. ગમે તેવા ક્ષેત્રમાં હોય, કૃપાલે મુંબઈમાં રહીને પોતાનું કામ કર્યું. ગમે તેવા ક્ષેત્રમાં, ગમે તેવા દ્રવ્યમાં, પોતે સ્ત્રી પુત્ર આદિના વચ્ચે રહીને, ગમે તેવો કાળ, એમને કોઈ કાળ શિયાળો કે ઉનાળો નડતો નથી. કે ગમે તેવો ભાવનું નિમિત્ત હોય રાગદ્વેષના, તો પણ એ સંપરિણામ રાખી શકે. એવા અપ્રતિબદ્ધ વિહારી, જેને કોઈ પ્રતિબંધ નડતો નથી દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો. ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે. એવા જ્ઞાની પુરુષના ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ, અચળ પ્રેમ, તો માધવ પ્રાપ્ત થાય. કે અચળ પ્રેમ લાવો તો માધવ આપી દો. માધવ લ્યો, માધવ લ્યો. પ્રભુએ કહ્યું કોઈ અખંડ પ્રેમે, કોઈ અચળ પ્રેમે માધવ લ્યો. અહીંયા પણ કૃપાલ કે તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. એના પ્રત્યે જો શ્રદ્ધા નહીં આવે તો સત સ્વરૂપની એને પ્રાપ્તિ નહીં થાય. અને આવ્યેથી જેને શ્રદ્ધા આવી આવા પુરુષ પ્રત્યે, તો શું થાય? આવ્યેથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે, તેની દશાને પામે છે. કૃપાલદેવ જો, અરે પ્રભુશ્રીજી સૌભાગભાઈ
કે અંબાલાલ ભાઈ કે જૂઠાભાઈએ કૃપાલને ઓળખ્યા, દ્રઢ આશ્રય કર્યો, એનું શરણ લીધું, નિરંતર એની આજ્ઞામાં રહ્યા, તો શું પરિણામ આવ્યું? પોતે જ્ઞાન પામી ગયા, એના જેવા થઈ ગયા. સૌભાગભાઈ જેવા કે કેવળ, કૃપાલે તો કહ્યું કેવળ લગભગ ભૂમિકા સ્પર્શીને દેવયોગ, તેમ સૌભાગભાઈ અંતે શું કહે? કેવળ ના થશે તો કહીશ. ક્યાં સુધી પહોંચી ગયા? કેમ કે કોને ભજ્યા છે? કેવલ લગભગ ભૂમિકા એવા પુરુષને ભજ્યા કે પોતાની પણ એવી અંતર નિર્મળતા થઈ ગઈ કે જાણે થશે તો કહીશ. અને જેવું મરણ કે સૌભાગભાઈનું થયું છે મોટા મુનિઓને દુર્લભ, એવું પ્રભુશ્રીને કૃપા લે કે તમારું પણ એવું મરણ થશે. તો પ્રભુશ્રી કે અમારે પણ એ જ ધ્યાન છે જેવું સૌભાગભાઈને હતું. એમ અચલ પ્રેમ થયા વિના, સમ્યક પ્રતીતિ આવ્યા વિના સત પ્રાપ્તિ થતી નથી. ને આવીએથી અવશ્ય તે મુમુક્ષુ જેના ચરણારવિંદ તેણે સેવ્યા છે તેની દશાને પામે છે. આ માર્ગ સર્વજ્ઞાનીઓએ સેવ્યો છે, અમે જ નહીં. સર્વજ્ઞાનીઓ એટલે પૂર્વે બધા તીર્થંકરો થયા ને એને પણ આ જ માર્ગ સેવ્યો છે. તીર્થંકર જ્ઞાન કેવી રીતે પામ્યા? પોતાના ગુરુથી સેવા કરવાથી અને આજ્ઞામાં રહેવાથી. ભલે 3 ભાવ પહેલાં એને પણ ગુરુની સેવા જ કરી છે, એની આજ્ઞામાં જ રહ્યા, ત્યારે જ એ આત્માની ઓળખાણ થઈને એ સ્વરૂપ સુધી પહોંચ્યા છે. અને આ માર્ગ સર્વજ્ઞાનીઓ સેવ્યો છે, સેવે છે. વર્તમાનમાં મહાવિદ્ય ક્ષેત્રમાં મુખ્યત્વે ત્યાં જ્ઞાનીની આજ્ઞાથી જ મોક્ષ પામે છે અને સેવશે. ભવિષ્યમાં આ જ માર્ગ છે જે માર્ગથી ભગવાન મહાવીર તર્યા, ઋષભદેવ તર્યા, તે જ માર્ગથી ભગવાન મહાવીર તર્યા. અને તે જ માર્ગથી પદ્મનાભ કે શ્રી કૃષ્ણ આદિ તરશે. એક હોય 3 કાળમાં પરમારથનો પંથ, એમાં કોઈ ફરક નથી. હવે એવો માર્ગ જે આરા છે તે પામશે. આ માર્ગ સર્વજ્ઞાનીઓ સેવ્યો છે, સેવે છે ને સેવશે. કૃપાલદેવે શું કે જ્ઞાન પ્રાપ્તિ એથી અમને થઈ હતી. અમે પણ જ્ઞાન પામ્યા છે, અમે પણ અમારા ગુરુની ચરણ સેવા જ કરી છે, એટલે કે એમની આજ્ઞામાં જ રહ્યા છીએ ત્યારે પામ્યા છીએ. વર્તમાને એ જ માર્ગથી થાય છે. અને અનાગત એટલે ભવિષ્ય, અનાગત કાલે પણ જ્ઞાન પ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઈચ્છે છે તેને અખંડ વૃત્તિથી એ જ માર્ગ આરાધવો. એ માર્ગ આર્યા વિના જીવે અનાદિકાલથી પરિભ્રમણ કર્યું છે, અનાદિકાલથી જ્ઞાનીની આજ્ઞામાં નહીં રહ્યો, સ્વચ્છંદે પ્રવૃત્તિઓ માટે જ રજડ્યો. કેમ કે માર્ગનું ભાન નથી, ખબર નથી માર્ગ કઈ દિશામાં છે, તો કેવી રીતે એ ગંતવ્ય સ્થાન પર પહોંચે? એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાલથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે, અંધત્વ આંધળાપણ, જેમ આંધળો ગમે ત્યાં માર્ગ શોધે મળે એને ખબર નથી, બિચારાને દેખાતું જ નથી, તેમ સ્વચ્છંદથી પોતે આંધળો છે. માર્ગ કઈ દિશામાં છે, મોક્ષ માર્ગ એને ભાન નથી. અને એ મનથી કલ્પી લે આમ કરું તેમ કરું તો થઈ જાય, નહીં થાય. આ કંઈ આવો રોડ સડક નથી કે દેખાઈ જાય, પણ આ તો અંતરંગ આત્મશુદ્ધિનો માર્ગ છે. તે જ્યાં સુધીને સ્વચ્છંદ રૂપી અંધત્વ છે ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. અંધત્વ ટળવા માટે જીવે માર્ગનો વિચાર કરવો કે મારું આ જ્ઞાન કેમ ટળે, મને માર્ગની ખબર જ નથી. દ્રઢ મોક્ષેચ્છા કરવી, એ વિચારનું અપ્રમત્ત રહેવું, તો માર્ગની પ્રાપ્તિથી અંધત્વ ટળે છે. એ નિશંક માનજો. અનાદિકાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ તપ શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે, તથાપી જે કંઈ અવશ્ય કરવા જેવું હતું તે તેણે કર્યું નથી, કે જે અમે પ્રથમ જ જણાવ્યું છે. બધું કર્યું યમ નિયમમાં કહ્યું તેમ, જપ તપ શાસ્ત્રાધ્યયન કે અનંતવાર દીક્ષા લઈને શું નહીં કર્યું હોય, છતાં જે કે અમે પહેલાં કર્યું એ નથી કર્યું. જ્ઞાની પુરુષની આજ્ઞા નથી આરાધી. કોઈ સાચા જ્ઞાની મળ્યા નહીં, અને મળ્યા તો એની આરાધના જ નહીં કરી, એટલે હતા તેવાના તેવા રહ્યા. એટલે અહીંયા શું કે છે, અને જ્યાં સુધી અને જ્ઞાની પુરુષે શ્રદ્ધા નહીં થાય
ત્યાં જ્યાં સુધી નિર્ધન પહેલાં તો જ્ઞાની નહીં મળે ત્યાં સુધી એનું કલ્યાણ નથી. અને આ કાળમાં એવો યોગ સાનિનો થવો દુર્લભ છે. અને એ બને તો ઓળખાણ પડતી નથી કે આ સાચા જ્ઞાન છે કયા એ તો બિચારે ઉદય પ્રયોગ જ્ઞાની. અને તથારૂપ ઓળખાણ પડ્યા વિના એનો દ્રઢ આશ્રય નથી લઈ શકતો. અને આશ્રય લીધા વિના એનો ઉપદેશ પરિણામ પામતો નથી. ઉપદેશ પરિણમ્યા વિના સમ્યક દર્શનનો યોગ બનતો નથી. અને સમ્યક દર્શનની પ્રાપ્તિ વિના જન્મ મરણાદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ એટલે સંપૂર્ણ નિવૃત્તિ બનવા યોગ્ય નથી. આખું સળંગ સૂત્ર છે. એટલે જ્ઞાની વિના કોઈ કાળે જીવનું કલ્યાણ નહીં થાય. આ જ વાત અહીંયા કરી કે મહાત્માનો જેનો દ્રઢ નિશ્ચય થાય છે તેને મહાશક્તિ મટી પદાર્થનો નિર્ણય હોય છે. અને તેથી વ્યાકુળતા મટે છે. તેથી નિશંકતા આવે છે. મહાશક્તિ મટી જાય. મોહ આસક્તિ સંસારમાં છે આપણી ભરપૂર, ગળા ડૂબ છીએ. મોહ તો આપણો કેવો મહાન છે, સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી સ્થિતિ ત્યાં જા ક્ષીણ મોહ ગુણ સ્થાન જો અંત સ્વરૂપ. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરી કરી સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણ સ્થાન જો. હા, અંત સમયે ત્યાં પૂર્ણ સ્વરૂપ વિતરાગ થઈ પ્રગટાવો નિજ કેવળ જ્ઞાન નિધાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ને ભગવાન મારો એવો પૂર્વ અવસર ક્યારે આવશે કે આ મારો મોહ કેવો છે, સ્વયંભૂ રમણ સમુદ્ર જેવો. કેટલો મોટો અસંખ્યાત દ્વીપ સમુદ્ર એક બાજુ ને એક બાજુ સ્વયંભૂ, એટલો મોહ આપણા અંદર છે. એ બધું મટી જાય. આગળ બતાવશે, સમય થઈ ગયો. એટલે મોહ સ્વયંભૂ રમણ સમુદ્રને તારી દેશે. કોણ? સત્પુરુષ પ્રત્યેનો પ્રેમ ભક્તિ એને મોહ મટાડીને અનંતકાળનું દુઃખ નાશ પામી જશે. અનાદિની પ્રીતિ જે બહારથી હટતી નથી તે પણ એની નીકળી જશે. એટલે સત્પુરુષનું મહાત્મ્ય કોઈ અલૌકિક છે. અને ભગવાન ઘણા મોટા છે, પણ આપણને કોણ કહેવા આવે? અહીંયા ભગવાન મહાવીર કહી ગયા તો એ માગધીમાં સૂત્રોમાં છે, ને એના અનુવાદ કરનારા પંડિતો છે, આપણા જેવા જ્ઞાનીઓ. જ્યારે આ તો પ્યોર વાણી ભગવાન મહાવીરની કૃપાલદેવે આપણને બતાવ્યું. પોતે એમના અંતિમ શિષ્ય હોવાથી મૂળ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે. હવે એમાં જો શ્રદ્ધા વિશ્વાસ આવી જાય તો આપણું કામ થઈ જાય. આ ભાવે વિશેષ આ પ્રમાણે જણાવે છે જે આપણે